ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું સોનલ રૂટીન્સમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો મેં અહીં ચા મૂકી દીધી છે અને શ્રુતિ આજે બનાવવાની છે પોટેટો ફ્રેન્ચ ફ્રાઈઝ. આજે એકલી જ છે, અમારો ઉપવાસ છે એટલે મેં કેક બનાવવા એમ કે મેં કીધું સારું બનાવો. તો ફ્રેન્ડ્સ, ચાલો ચા પીવા માટે વાગી ગયા છે સાંજના 5 વાગી ગયા છે. અશ્વિન જવાના છે જોબ પર અને શ્રુતિ બનાવવાની તે ફ્રેન્ચ ફ્રાઈઝ પણ બની ગયા ગોટા. તો ચાલો ચા પીવા માટે ચાલો. બતાવો ગોટા, બતાવ નહીં જરાક. તો ફ્રેશ ભાઈ સુતું બનાવતી હતી ફ્રેન્ચ ફ્રાઈઝ પણ બની ગયા છે ગોટા. હવે ખાતી છે. અશ્વિન ચયેલા જોબ પર, આખી અશ્વિનની નાઇટ છે. અને અમે શ્રુતિ હાથે ઘરે આજે. હા, તો અશ્વિન ગયા જોબ પર. ચલો આપણે તો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવવાની છું તુવેરના બફાણા. અમારા તરફ આને તુવેરના બફાણા કહે છે, તો તમારે અહીંયા આને શું કહે છે કમેન્ટ કરજો. તો ચાલો આજે મેં બનાવું તુવેરના બફાણા અને તમને પણ બતાવું અને તમને પણ ટેસ્ટ કરજો ઘરે બનાવીને. તો ચાલો મેં બતાવું. બફાણાને મેં બાફી કાઢ્યા છે. તો આપણે બનાવવાનું કેવી રીતના છે તો જો ફ્રેન્ડ્સ, મારા બફાણા રેડી છે બાફીને. હવે આની અંદર આપણે રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટી જશે હમણાં, એટલે એની અંદર આપણે થોડું સ્લાઈડ જીરું પણ એડ કરી દઈશું. એની અંદર આપણે થોડું જીરું એડ કરી દઈશું. નાખી દઈશું થોડી હિંગ. આપણે કાંદા, હવે આપણે એને સાંકળી લઈશું બરાબર ફાઈન. મીઠું પણ નાખી દઈશું એટલે જલ્દી સકળાઈ જશે. મારા કાંદા સફાઈ રહી ગયા છે. આની અંદર મેં મસાલો એડ કરી દીધો છે, આદુ લસણ મરચાંની પેસ્ટ. હવે આની અંદર આપણે એડ કરીશું ચીલી પાવડર, કાશ્મીરી ચીલી પાવડર, થોડું ધાણા જીરું અને થોડો ગરમ મસાલો. હવે આને મિક્સ કરી દઈશું આપણે બરાબર. અને આની અંદર આપણે થોડું પાણી પણ એડ કરી દઈશું. બફાણાનું જે પાણી છે એની અંદર તે આપણે થોડું એડ કરી દઈશું. એટલા મસાલા મારા બળી ન જાય. થોડી વાર એના પર અંદર કરી દઈશું. તમારા અહીંયા આને બફાણા કહે છે, તમારે શું કહે છે કમેન્ટ કરજો. તમે જો મારા બફાણા એકદમ સરસ બફાઈ ગયા છે, સરસ ચડી ગયા છે. અને અમે બફાણા કહીએ છીએ, તમે શું કહો છો કમેન્ટ કરજો પ્લીઝ. ગામડામાં આને બફાણા અને ચોખાનો રોટલો બનાવે છે. મને ચોખાનો રોટલો નથી આવડતો એટલે મેં આજે બનાવીશ જુવારનો રોટલો. તો ચલો
જોઈ લઈએ તો પાછા તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ ઉપર આવી ગયું છે, કાંદો સરસ અંદર કકડાઈ મસાલા થઈ ગયા છે. હવે આની અંદર આપણે આ જે બફાણા છે એને એડ કરી દઈશું. પાણી સાથે મસ્ત લાગે. ભોલીને બહુ ભાવે તે દિવસે કહેતો તો જોયું કે બાફેલું. તો આની અંદર આપણે બધું એડ કરી દઈશું. આની અંદર જે પાણી છે એ પણ આપણે ફેંકવાનું નથી, આની અંદર એડ કરી દઈશું. હવે આને આપણે થોડી વાર ચડવા દઈશું. મૂકી દઈએ. તો ફ્રેન્ડ્સ અંધારું થઈ ગયું છે કે વરસાદ આવે એવું લાગે છે. તમે જોઈ શકો છો વાદળું પર કાળું કાળું થઈ ગયું છે. અને આ બે ખબર નહીં શું કરતા છે. શું રમતા છે? ના બે ચિંટર પિંટર લખોટી રમતા છે. અને વરસાદ આવે એવું લાગતું છે પણ ખબર નહીં. બધો બહુ વરસાદ પડતો છે. અમારા તાપી જિલ્લામાં જે વરસાદ પડ્યો નથી. જોઈએ હવે. તો ફ્રેન્ડ્સ મારા બફાણા રેડી છે, તમે જોઈ શકો છો સરસ મજાના. અને આમાં બનાવ્યું છે ભાત, બનાવ્યા છે અહીંયા સુઈને જોઈએ મરચાં, એટલે મરચાં ફ્રાય કર્યા છે અને બનાવ્યા છે રોટલા. તો તમે પણ બનાવજો. અને અહીંયા છે સલાદ. તો ફ્રેન્ડ્સ આજે મેં બનાવ્યા છે બફાણા. તો તમે પણ ઘરે ટ્રાય કરજો, બહુ સ્વાદિષ્ટ લાગે છે. અમે કહીએ છીએ બફાણા, તમારા તરફ શું કહે છે કમેન્ટ જરૂર કરજો. મેં 2 થી 3 વાર તમને કીધું છે વિડીયોમાં, તો પ્લીઝ કમેન્ટ કરજો. અને આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય.